હાલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશે સમજી ગયા છીએ. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.1 અને એના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ સ્વાધ્યાય 8.1નો દાખલો પહેલો. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 1ની અંદર કીધું છે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એબી બરાબર 24 સેન્ટીમીટર, બીસી બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. પેલો પેટા પ્રશ્ન આપ્યો છે સાઇન એ અને કોસ એ. તો આપણે એના ઉકેલને સમજીએ. તો સાઇન એ ખૂણાનો સાઇન, તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો, સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા કાટકોણ ત્રિકોણ એબીસીમાં કર્ણ એસી છે, જેનું માપ આપેલું નથી. તો આપણે સૌથી પહેલાં તો એબી અને બીસી ઉપરથી એસીનું માપ મેળવીએ. તો કાટકોણ ત્રિકોણ એબીસીમાં એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. આ પાયથાગોરસના સિદ્ધાંત ઉપરથી આપણે લખી શકીએ. આમાં કિંમત મૂકીએ. એબી બરાબર 24 અને બીસી બરાબર 7 છે. તો 24નો વર્ગ વત્તા 7નો વર્ગ. 24નો વર્ગ એટલે 576 અને 7નો વર્ગ એટલે 49. બંનેનો સરવાળો કરીએ તો મળે આપણને 625. તો એસી વર્ગ બરાબર 625. તો એસી બરાબર આનું વર્ગમૂળ લઈએ તો આપણને મળે 25 સેન્ટીમીટર. તો એસી બરાબર 25 સેન્ટીમીટર મળ્યું. હવે આપણી પાસે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓ છે, માટે આપણે કોઈ પણ ત્રિગુણોત્તર મેળવી શકીએ, એટલે કે ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવી શકીએ. આપણે અહીંયા જોઈએ છીએ સાઇન એ. તો આપણે લઈએ સાઇન એ એટલે એ ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે બીસી બાય એસી. કિંમત મૂકીએ. બીસી એટલે 7 છેદમાં એસી એટલે 25. તો આપણને સાઇન એ બરાબર મળે 7/25. એવી જ રીતે કોસ એ. તો કોસ એ બરાબર એ ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે એબી છેદમાં એસી. તો એબીની કિંમત છે 24 છેદમાં એસી એટલે 25. તો આપણને કોસ એ બરાબર મળે 24/25. સમજાયું મિત્રો? એવી જ રીતે બીજો પેટા પ્રશ્ન સમજીએ, સાઇન સી કોસ સી. તો સી ખૂણાનો સાઇન એટલે સાઇન સી એટલે સી ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. સી ખૂણાની સામેની બાજુ થશે એબી છેદમાં કર્ણ એસી, એટલે આપણને મળશે 24/25. એવી જ રીતે કોસ સી. તો સી ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ થઈ જશે બીસી છેદમાં એસી, એટલે આપણને મળશે 7/25. તો આ રીતે મિત્રો સાઇન સી અને કોસ સીની કિંમત પણ આપણને મળે છે. સમજાયું ને? વેરી ગુડ. હવે આપણે જોઈએ દાખલા નંબર 2.
હવે જોઈએ મિત્રો દાખલા નંબર 2માં આપેલ આકૃતિ પરથી tan p માઇનસ કોટ r શોધો. હવે p ખૂણાનો tan શોધવો છે અને r ખૂણાનો કોટ શોધવો છે અને પછી બેયની બાદબાકી કરવી છે. તો મિત્રો સૌથી પહેલાં તો આ કાટકોણ ત્રિકોણ PQRમાં આપણે બે બાજુ જાણીએ છીએ, ત્રીજી બાજુ સૌથી પહેલાં મેળવી દઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ત્રિગુણોત્તર જોતો હોય તો આપણને એની કિંમતો મળી શકે. તો કાટકોણ ત્રિકોણ PQRમાં QR² બરાબર PR² માઇનસ PQ² થાય પાયથાગોરસના સિદ્ધાંત મુજબ. હવે આપણે કિંમત મૂકીએ. PR બરાબર 13 સેન્ટીમીટર આપેલું છે, તો 13નો વર્ગ માઇનસ PQ બરાબર 12 સેન્ટીમીટર આપ્યું છે એટલે 12નો વર્ગ. 13નો વર્ગ થઈ જશે 169 માઇનસ 12નો વર્ગ 144. તો બંનેની આપણે બાદબાકી કરીએ તો મળશે 25. તો QR² બરાબર 25, તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો QR બરાબર 5 સેન્ટીમીટર મળે છે. 25નું વર્ગમૂળ 5. તો આપણને QRની કિંમત મળી ગઈ 5 સેન્ટીમીટર. હવે મિત્રો આપણે જોઈએ છીએ tan p. તો p ખૂણાનો tan, તો tan p એટલે p ખૂણાની સામેની બાજુ એટલે QR છેદમાં p ખૂણાની પાસેની બાજુ એટલે PQ. આ થયું tan p. એની કિંમત લખીએ. QR બરાબર 5, PQ બરાબર 12. તો tan p ની કિંમત મળી 5/12. એને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. એવી જ રીતે કોટ R શોધવું છે, એટલે R ખૂણાનો કોટ. તો આપણે મેળવીએ કોટ R. કોટ R એટલે R ખૂણાની પાસેની બાજુ, તો R ખૂણાની પાસેની બાજુ કઈ? QR છેદમાં R ખૂણાની સામેની બાજુ એટલે થઈ ગઈ PQ. તો R ખૂણાની પાસેની બાજુ છેદમાં R ખૂણાની સામેની બાજુ એટલે QR/PQ. તો એ પણ થઈ જશે 5/12. આ આપણને મળ્યું પરિણામ નંબર 2. હવે આપણને tan p માઇનસ કોટ R મેળવવું છે. તો આપણે પરિણામ 1 અને 2 પરથી લખીએ tan p માઇનસ કોટ R બરાબર tan p એટલે 5/12 માઇનસ કોટ R. કોટ R એટલે 5/12. તો 5/12 માઇનસ 5/12 એટલે થઈ ગયું 0. તો tan p માઇનસ કોટ R બરાબર આપણને 0 મળે છે. તો મિત્રો આપણને કીધું હતું tan p માઇનસ કોટ R મેળવો. તો જોયું ને મિત્રો, કાટકોણ ત્રિકોણમાં કોઈ એક બાજુ આપણે જાણતા ન હોઈએ તો પહેલાં તો પાયથાગોરસની મદદથી આપણે એ બાજુ શોધી લેવાની. પછી આપણને જે ત્રિગુણોત્તરોની કિંમત કીધી હોય એનું સૂત્ર મૂકી કિંમત મૂકવાની, એટલે આપણને પરિણામ મળી જશે. બરોબર સમજાયું મિત્રો? હવે આપણે સમજીએ દાખલા નંબર 3ને. તો મિત્રો જોઈએ દાખલા નંબર 3માં જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. તો મિત્રો આપણે કાટકોણ ત્રિકોણ લઈ લીધો, જેમાં a ખૂણો લઘુકોણ લીધો. તો આપણે એનો ઉકેલ સમજીએ તો આપણને એક ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલો છે, એના ઉપરથી આપણે આવા બે ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવા છે. તો આપણને આપ્યું છે sin a બરાબર 3/4. તો
તો સાઇન એ એટલે તો કે એ ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે થઈ ગયું BC બાય AC. તો હવે સાઇન એની કિંમત આપણને 3/4 આપી છે, માટે આપણે લખીશું 3/4 બરાબર BC બાય AC. તો એનો અર્થ એ થયો કે BCનું પ્રમાણ 3 છે અને ACનું પ્રમાણ 4 છે. તો હવે આપણે કહીએ, હવે કોઈ ધનપૂર્ણાંક સંખ્યા કે માટે BC બરાબર 3K થશે અને AC બરાબર 4K. તો આપણને BC 3K અને AC 4K મળ્યું, કારણ કે BC બાય AC બરાબર 3/4 છે. તો આપણે કોઈ ધનપૂર્ણાંક સંખ્યા K એવી લઈએ કે જેથી 3K, BCની કિંમત 3K થઈ જાય અને ACની કિંમત 4K થઈ જાય. બરોબર છે મિત્રો? હવે આપણે BC અને AC ઉપરથી AB મેળવીએ. તો કાટકોણ ત્રિકોણ ABCમાં AB² બરાબર AC² માઇનસ BC². પાયથાગોરસ ના સિદ્ધાંત ઉપરથી આપણે લખી શકીએ AB² બરાબર AC² માઇનસ BC². કિંમત મૂકીએ. AC એટલે 4K, તો 4K નો વર્ગ માઇનસ BC એટલે 3K એનો વર્ગ. તો શું મળશે આપણને? 4K નો વર્ગ 16K વર્ગ માઇનસ 3K નો વર્ગ એટલે 9K વર્ગ. આનો તફાવત લઈએ તો આપણને મળે 7K વર્ગ. તો AB² બરાબર 7K વર્ગ. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AB બરાબર વર્ગમૂળ 7K મળે. તો આપણને ABની કિંમત મળી ગઈ વર્ગમૂળ 7K. હવે મિત્રો આપણે જે ત્રિકોણમિતીય ગુણોત્તર જોઈએ છીએ એનું સૂત્ર મૂકીએ, cos A અને tan A. તો cos A, તો cos A શું થઈ જાય? એ ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે AB બાય AC. કિંમત મૂકીએ. AB એટલે વર્ગમૂળ 7K છેદમાં AC એટલે 4K. K કેન્સલ થઈ ગયું તો આપણને મળ્યું વર્ગમૂળ 7/4. આ પરિણામ 1 એ cos A ની કિંમત મળી. એવી જ રીતે tan A શોધવું હોય તો મિત્રો tan A ની કિંમત આપણને sin A અને cos A ઉપરથી એ મળે અને આ બાજુઓના ગુણોત્તરથી એ મળે. આપણે બે રીતે મેળવીએ. તો tan A બરાબર એ ખૂણાની સામેની બાજુ એટલે BC છેદમાં એ ખૂણાની પાસેની બાજુ એટલે AB. તો થઈ ગયું BC બાય AB. તો BC બરાબર શું છે? 3K છેદમાં AB બરાબર વર્ગમૂળ 7K. K કેન્સલ થઈ ગયો તો આપણને મળ્યું 3/7. આને આપણે પરિણામ નંબર 2 કહી દઈએ, જે tan A ની કિંમત છે. મિત્રો tan A ની કિંમત આપણે sin અને cos ઉપરથી પણ મેળવી શકીએ. જુઓ, અથવા કરીને આપણે સમજીએ. tan A, તો tan A બરાબર sin A છેદમાં cos A. આ સૂત્ર આપણે જાણીએ છીએ આંતર સંબંધોનું. આની અંદર કિંમત મૂકો. sin A એટલે 3/4 છેદમાં cos A એટલે પરિણામ 1માંથી કિંમત મૂકીએ વર્ગમૂળ 7/4. હવે અંશ પદમાં છેદ 4 છે, છેદ પદમાં છેદ 4 છે, એટલે બંને થઈ જશે કેન્સલ. તો મળશે આપણને 3/7, જે
આને સમાન છે. તો મિત્રો આ રીતે પણ આંતર સંબંધોથી આપણે ટેનની કિંમત મેળવી શકીએ, અથવા તો બાજુઓના માપ ઉપરથી પણ ટેનની કિંમત આપણને મળે છે. એટલે કોઈ પણ રીતે તમે ટેનની કિંમત મેળવી શકો છો. બરોબર છે મિત્રો, સમજાયું? સરસ. તો હવે આપણે સમજીએ દાખલા નંબર 4ને. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 4માં જો 15 કોટ A બરાબર 8 હોય તો સાઇન A અને સેક A મેળવો. એટલે આપણને અહીંયા કોટ Aની કિંમત આપી દીધી છે, પરંતુ એ કંઈક જુદા સ્વરૂપે આપી છે. 15 કોટ A બરાબર 8. આપણે એને સાદા ગુણોત્તર સ્વરૂપે લખીએ તો કોટ A બરાબર 15ને સામે જવા દઈએ તો 8/15 આમ આપણે લખી શકીએ. તો આપણને એ ખૂણાનો કોટેન્જન્ટ મળ્યો. તો કોટ A બરાબર 8/15. હવે મિત્રો કોટ A નું સૂત્ર શું છે? તો કે કોટ A બરાબર એ ખૂણાની પાસેની બાજુ એટલે AB છેદમાં સામેની બાજુ એટલે BC. આપણે અહીંયા કોટ Aની કિંમત મૂકી દઈએ તો 8/15 બરાબર AB/BC મળ્યું. તો હવે આપણે કહી શકીએ કે કોઈ ધનપૂર્ણાંક સંખ્યા K માટે AB બરાબર 8K અને BC બરાબર 15K થાય. કારણ કે AB/BC 8/15 છે, તો ABનું પ્રમાણ 8 થયું, BCનું પ્રમાણ 15 થયું. તો AB છે એ 8K થયું અને BC છે એ 15K થયું. તો એના ઉપરથી મિત્રો આપણને આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ AC મળી શકે. તો સૌથી પહેલાં આપણે AC મેળવી દઈએ. તો હવે મિત્રો કાટકોણ ત્રિકોણ ABCમાં આપણે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ લખી શકાય. પાયથાગોરસના સિદ્ધાંત ઉપરથી આપણે AB અને BCની કિંમત મૂકીએ. 8K એનો વર્ગ વત્તા 15K નો વર્ગ. તો મિત્રો સાદુરૂપ આપીએ. 8K નો વર્ગ એટલે 64K વર્ગ. 15K નો વર્ગ એટલે 15 નો વર્ગ 225K વર્ગ. બંનેનો આપણે સરવાળો કરીએ તો થઈ ગયું 289K વર્ગ. તો AC વર્ગ બરાબર 289K વર્ગ. તો AC બરાબર કેટલું થાય? વર્ગમૂળ લઈએ તો 289નું વર્ગમૂળ થઈ ગયું 17 અને K વર્ગનું થઈ ગયું K. તો ACની કિંમત આવી 17K. બરોબર છે મિત્રો? તો હવે અહીંયા AC બરાબર 17K લખી દઈએ. તો આપણે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ હવે જાણીએ છીએ. તો આપણે કોઈ પણ ગુણોત્તરની કિંમત મેળવી શકીએ. આપણે અહીંયા મેળવવું છે સાઇન A અને સેક A. તો હવે સૂત્ર મૂકીએ. સાઇન A એટલે એ ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે થઈ ગયું BC/AC. કિંમત મૂકો. BC એટલે 15K છેદમાં AC એટલે 17K. તો Kને કેન્સલ કરીએ તો આપણને મળે 15/17. તો આ સાઇન Aની કિંમત થઈ. એવી જ રીતે આપણે સેક Aની કિંમત શોધવી છે. તો હવે મિત્રો આપણે સેક Aની સૂત્ર મૂકીએ. સેક A
તો એ ખૂણાનું સેકેન્ડ સેક એટલે કોસ એનું વ્યસ્ત થયું. તો એનો અર્થ એ થયો કે સેક એ એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ, કર્ણ થયો એસી છેદમાં પાસેની બાજુ એ બી. તો કિંમત મૂકીએ, એસી બરાબર 17K અને એ બી બરાબર 8K. કે કેન્સલ, તો આપણને મળ્યું 17/8. તો આ સેક એની કિંમત થઈ. સમજાયું મિત્રો? આપણને આ બધા ત્રિગુણોત્તરોના સૂત્રો યાદ હોવા જોઈએ. તો એના આધારે આપણે સરળતાથી કિંમત મૂકી શકીએ. પહેલાં તો કાટકોણ ત્રિકોણમાં જે બાજુ જાણતા ન હોઈએ એ પાયથાગોરસની મદદથી મેળવી દેવાની અને ત્યાર પછી ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્રની અંદર કિંમત મૂકવાની. બરોબર છે મિત્રો? સરસ. તો હવે આપણે સમજીએ દાખલા નંબર 5ને. હવે જોઈએ મિત્રો, દાખલા નંબર 5માં જો સેક થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. તો મિત્રો આપણે એક કાટકોણ ત્રિકોણ લઈ લીધો, એમાં લઘુકોણ સી ને આપણે થીટા કીધો. તો સેક થીટા, તો આપણે ઉકેલને સમજીએ. આપણી પાસે સેક થીટા આપેલું છે. તો સેક થીટાની કિંમત શું થાય? થીટાનો સેકન્ડ એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. તો કર્ણ થયો એસી છેદમાં પાસેની બાજુ એટલે બીસી, કારણ કે આપણે અહીંયા સી ખૂણાને થીટા લીધો છે. તો સેક થીટાની કિંમત મૂકી દઈએ, 13/12. તો 13/12 બરાબર એસી છેદમાં બીસી. તો હવે મિત્રો કોઈ ધનપૂર્ણાંક કે માટે એસી બરાબર 13K અને બીસી બરાબર 12K થશે. એસી બાય બીસી બરાબર 13/12 એટલે એસી બરાબર 13K અને બીસી બરાબર 12K થશે. તો આપણે અહીંયા લખી દઈએ. તો આ બે બાજુ ઉપરથી આપણને પાયથાગોરસના સિદ્ધાંતની મદદથી એ બી ત્રીજી બાજુ મળશે. તો આપણે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ. AB² બરાબર AC² માઇનસ BC². તો હવે એમાં કિંમત મૂકીએ. એસી એટલે 13K, તો 13Kનો વર્ગ માઇનસ બીસી એટલે 12K એનો વર્ગ. 13Kનો વર્ગ એટલે 169K² માઇનસ 12Kનો વર્ગ એટલે 12નો વર્ગ 144K². તો મિત્રો સાદુરૂપ આપીએ, 169K² માઇનસ 144K² એટલે 169માંથી 144 ગયા તો આપણને મળ્યા 25K². તો AB² બરાબર 25K². તો AB બરાબર થઈ ગયું 5K. તો આ રીતે આપણને એબીની કિંમત મળી ગઈ. તો હવે મિત્રો ત્રિકોણની ત્રણેય બાજુઓ આપણે જાણીએ છીએ. તો બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે મેળવી શકીએ. તો હવે જોઈએ સાઇન થીટા. તો સાઇન થીટા એટલે થીટા ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે AB બાય એસી. તો AB એટલે 5K છેદમાં 13K. કે કેન્સલ, તો આપણને મળ્યું
5/13. તો આ થયું સાઇન થીટા. એવી જ રીતે મિત્રો આપણે કોસ થીટા મેળવવું હોય તો કોસ થીટા એ તો સેક થીટાનું વ્યસ્ત થશે, એટલે આપણે લખી શકીએ 1/sec થીટા. અથવા તો આ બાજુઓના ગુણોત્તર ઉપરથી પણ લખી શકીએ થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ, અને સેક થીટા ઉપરથી લખી શકીએ તો 1/, સેક થીટા એટલે 13/12 આપ્યું છે, તો આપણે અહીંયા છેદમાં 13/12 લખીએ. એ ઉપર આવે છેદનો છેદ તો 12 અંશમાં આવી જશે, તો કિંમત મળશે 12/13. તો આ થઈ ગયું કોસ થીટા. તો હવે મિત્રો સાઇન થીટા મળી ગયું, કોસ થીટા મળી ગયું, સેક થીટા આપણને આપેલું છે. તો હવે સાઇનનું વ્યસ્ત કરીએ એટલે આપણને મળે કોસેક થીટા, જે 1/sin થીટા થયું. તો સાઇન થીટા એટલે 5/13, તો 1/5/13 એટલે થઈ ગયું 13/5. તો આ થયું કોસેકની કિંમત. સેકની આપેલી છે, હવે આપણે મેળવીએ tan. તો tan થીટા એ સાઇન થીટા બાય કોસ થીટાથી પણ લખી શકાય, અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એમ પણ લખી શકાય. તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે તમે લખી શકો. તો સાઇન થીટા બાય કોસ થીટા. તો સાઇન થીટાની કિંમત છે 5/13 છેદમાં કોસ થીટા એટલે 12/13. તો બંનેનો છેદ સમાન છે માટે કેન્સલ થઈ જશે, તો આપણને મળશે 5/12. તો આ થયું tan. હવે ટેનનું વ્યસ્ત કોટ. તો કોટ થીટા બરાબર 1/tan થીટા, એટલે 1/5/12. તો આપણને મળ્યું 12/5. એ કોટ થીટાની કિંમત મળી. તો મિત્રો બાજુઓના ગુણોત્તર ઉપરથી અથવા તો આંતર સંબંધોથી પણ આપણે આ રીતે ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકીએ. તો એક ત્રિકોણમિતીય ગુણોત્તર સેક આપેલો હતો, બાકીના 5 ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે મેળવી શક્યા. એના માટે સૌથી પહેલાં જે બાજુ જાણતા નહોતા એ પાયથાગોરસની મદદથી મેળવી, અને પછી બાજુઓના ગુણોત્તર ઉપરથી સાઇન અને કોસની કિંમત લીધી, અને ત્યાર પછી ક્રમશઃ બધા ત્રિગુણોત્તરોની કિંમત આપણે એના આંતર સંબંધો અથવા બાજુઓના ગુણોત્તરોની મદદથી આપણે મેળવી શકીએ. તો મિત્રો બધા દાખલાઓને વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરજો. આપણે સ્વાધ્યાય 8.1ના દાખલા નંબર 1થી 5 આજના વિડીયોની અંદર સમજી ગયા છીએ. તો બધા દાખલાઓનું વ્યવસ્થિત પુનરાવર્તન કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે દાખલા નંબર 6 અને એની આગળના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વસ્થ રહેજો. આવજો.